સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં પધારીને જીવાત્માઓને ભગવત સ્વરૂપ સિવાય જ્યાં જ્યાં આસક્તિ હોય, બંધન હોય, એમાંથી એને છોડાવવા માટે અનેક વિધ પ્રબંધો બાંધ્યા, નિયમો બાંધ્યા. એમાં એક અનોખો નિયમ મહારાજે આ ધરતી ઉપર આવીને આજના કળયુગના વાતાવરણને આપ્યો. એ છે ગામડે ગામડે સ્ત્રીઓના અને પુરુષોના અલગ મંદિરો. આ પ્રથા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલી પ્રથા છે. એમાં આપણે આગવું ડાપણ ના કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય. ખાસ ધ્યાન રાખવું, પુરુષોએ ક્યારેય બહેનોના મંદિરોમાં કામ વિના દર્શન માટે જવું નહીં. પ્રસંગોપાત ક્યાંક જવાનું થાય, જીવનમાં એકાદ વાર કે બે વાર મંદિર જોવા કે ભગવાનના દર્શન કરવા, પણ પુરુષોએ પુરુષોના મંદિરે જ દર્શને જવું, ત્યાં જ બેસવું, ત્યાં જ કથા કરવી, ત્યાં જ પ્રદક્ષિણા ફરવી, પુરુષોએ પુરુષના મંદિરમાં. એવી જ રીતે બહેનોના જ મંદિરે જવું, ત્યાં જ બેસવું, ત્યાં જ પ્રદક્ષિણા, ત્યાં જ કથા, ત્યાં જ આરતી કરવી. બહેનોએ પુરુષોના મંદિરે ક્યારેય પ્રવેશવું નહીં, હરગીજ નહીં. કેમ જે એ મર્યાદાનો ભંગ છે, નિયમથી વિરુદ્ધ છે, ભગવાનને ન ગમે એવું કામ છે. ભગવાને બાંધેલી પ્રથાને તોડવાનો એ ધંધો કહેવાય. માટે કોઈ બહેનોએ પુરુષોના મંદિરમાં ક્યારેય પ્રવેશવું નહીં. એટલા માટે જ ભગવાને બહેનોના અને પુરુષોના મંદિર અલગ અલગ કરીને આપ્યા છે. બહેનો શાંતિથી બહેનોના મંદિરમાં પ્રભુ ભજે, પુરુષો શાંતિથી પુરુષોના મંદિરમાં ભજન કરે. કોઈને એકબીજાના શારીરિક રૂપાદિકનો બિલકુલ વિક્ષેપ ન થાય, વાણી આદિકનો વિક્ષેપ ન થાય. હૃદય એકદમ શુદ્ધ પવિત્ર ભગવત સ્વરૂપમય રહે. એટલા માટે જ મહારાજે આ વ્યવસ્થા બાંધી છે. સંપ્રદાયમાં ચાલી આવતી આ પરંપરાને ક્યારેક ક્યારેક આપણે પક્ષાપક્ષીને કારણે, કોઈ ચડાચડીને કારણે, કોઈ વટ કે આવેગને કારણે તોડતા હોઈએ છીએ. ત્યારે ભગવાનને બહુ દુઃખ થતું હોય છે. સારા સાચા સંતોને, સાચા ભજનાનંદી નિયમધારી પુરુષોને પણ દુઃખ થતું હોય છે. અને એવા નિયમધારી ભગવત પ્રેમી મહિલાઓને, બહેનોને પણ હૃદયમાં દુઃખ થતું હોય છે કે અરે રે, આપણી રિયલ વાસ્તવિક ચાલી આવતી વર્ષોથી વ્યવસ્થિત પરંપરાને, કલ્યાણકારી રીતભાતને શા માટે તોડવી પડે? આપણા ક્ષુલ્લક અહમને લઈને, સ્વાર્થને લઈને, કે કહેવાતા કંઈક ઉપર સંપ્રદાય લેવલે ડખા હોય એને લઈને આપણા ગામમાં ડખા ઘાલીને આપણે ચાલી આવતી આપણી પરંપરાને ના તોડવી જોઈએ.